જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે ખેતી કામ ચાલુ કરી દીધું છે. ખેતી કામ આમ તો કેદુનું ચાલુ કરી દીધું છે 1 મહિના દીધાનું, પણ હવે અમારા છેલ્લા સ્ટેપમાં હાલે છે કામ. તો વાદળા થવા મળ્યા છે, ઘાસ દેખાવા મળ્યો છે આમ. તો ચોમાસાની તૈયારી અમારે ચોમાસું તૈયાર થવા મળ્યું છે ને અમારે તૈયારી કરવાની છે. તો અમે તમારા વિસ્તારમાં શું કહે છે એ અમને જણાવજો. આને અમારે પાટે કહે છે, અમારે કહે છે, એટલે ખેતર એકદમ સમતોલ કરી દે. તો આ અમારે આ રીતનો થાંભલાનું બટકું ફ્રેમ કોઠા ઉસથી જૂની સિસ્ટમથી અમારી કોઠા ઉસથી બનાવેલું છે. આ કેવું હાલે છે એ તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવી. આ જમીન આપણે 10 વીઘા નંબર છે, તો આપણે આમાં બધે હાંકવાનું છે પાક. એકદમ ખેતર લેવલ કરી દેવાનું છે. લેવલ કરવાનું કારણ એવું છે કે આમાં આપણને ઘણા બધા ફાયદા થાય. આ જમીન આમથી આમ ઓલી થઈ જાય, લેવલ થઈ જાય એટલે આપણે વાવવાની મજા આવે. પછી બીજા નંબરમાં અમારે આમાં સાહ પાડવાના છે. સાહ પાડવાનો અમે વિડીયો અપલોડ કરવાના છીએ આ ચેનલ ઉપર. જ્યારે સાહ પાડશું ત્યારે અત્યારે અમે પાટ મારીએ છીએ એકદમ લેવલ, હાવ સમતોલ જમીન આવી હાવ જમીન કરી દેવાની છે હાવ એકદમ સરખી. અમારા વિડીયામાં અમને બિના રહેજો. અમે હવે ટ્રેક્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણે આગળ ટ્રેક્ટરનો મારવાનો છે સલેપ. હા, મારી દઈ સલેપ આપણે. આપણા ટ્રેક્ટરનો સલેપ લાગી ગયો છે. અમારા વિડીયોમાં બન્યા રહેજો. પ્રકાશ આવશે આપણે તો આ ચાલુ કરી દીધું છે. પ્રકાશ આવશે આમ રાખો તો આપણે આ વિસ્તારમાં થોડાકમાં લાગી ગયો છે પાક. આ કબૂતરા ઓલું કરે છે, કરે છે. આ વિસ્તારમાં આપણે મારવાનો છે. આમાં અમે 2 ફેરી કટર માર્યું છે. થોડાક એટલા રોડા રહ્યા છે, થોડાક રોડા રહેવા જોઈએ. વાંધો નહીં, આપણે જમીન આવ એકદમ લેવલ કરવાની છે. આપણે આ બીજામાં હાંકીએ છીએ, બીજા ગેરમાં આવ સરળતાથી. આ રીતનું અમારે પાક લાગે છે લેવલ. પ્રકાશ આમાં પછી અહીં રાખવાનો. તો અમે આખી રિટર્ન આમ મળશું એટલે પ્રકાશ આમો ન પડે. વિડીયો બતાવશું તમને. તો અમે આ હળાઈ અમે ટ્રેક્ટર વાળીએ છીએ, કારણ કે પાછળ જે પાક છે હમા છે એ અમારે તૂટું છે. આમ બાવડા ઉપર છે. જો આ રીતનું પાક લાગતો આવે છે. એકદમ આપણે આવો લેવલ કરી દેવાનું છે ખેતર. માંડવીના શાળામાં બહુ તમને ચોમાસામાં વાવવાની મજા આવે. અમે આની અંદર ચા પાડવાના છીએ. ચા પાડવાનો વિડીયો અમે નાખવાના છીએ. જમીન આમથી આમ ફરે, લેવલ જેમ આમ સમતોલ કેમ ફાટી જાય. જો તો જેમ લેવલ જમીન હોય એમ વાવવાની આ બધી રીતની આપણને સરળ પડે. આનું કારણ એવું છે, આપણે ટ્રેક્ટરથી વાવતા હોય તો આમ જેમ વીલ થાય તો વાંધો ન આવે, એકદમ સરખું હાલે. તો અમે પાછું વાળી દીધું છે ટ્રેક્ટર.
સાવ લેવલ પાક નથી અમને કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ સિંગના સા પાડો છો કે નથી પાડતા. પાડો તો તમારે જે ફાયદો છે. અમે તો 4 વર્ષથી પાડીએ છીએ. અમારે પાક હાલ્યો આવે છે પાછો આમ રાખો તો આ રીતનો આમ તો અમારે સોળી છે. વસાડે રહી છે રાખવાની છે. સોળીની આવક આપણે સારી છે. મહેનત કરીએ છીએ આવક આપણને મળવાની છે. મહેનત વગર બધું ખોટું છે. તો આ રીતનો અમારે હેઠો આવી ગયો છે. આ રીતનો અમે ટ્રેક્ટર આપણે વાળવાના છીએ. હળાએ વાળવું પડે. આઈડોલી તૂટી છે. બતાવી દો ભાઈ. તો અમે આની અંદર સા પાડવાના છીએ સિંગના. તો અમારે ખેતી કામ કેવું લાગ્યું દરેક કોમેન્ટ કરીને જણાવજો. સા પાડો તમે એકત્રો કરો થોડાકમાં. અમે આખો વિડીયો સાનો નાખવાના છે. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.